નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 6 બકુર પટેલનું કારેલા પ્રયોગનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. લીટી કરેલા શબ્દોના સ્થાને એકમમાં વપરાયેલા શબ્દો કૌંસમાંથી પસંદ કરી વાક્ય સામે લખો. તો અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલા છે: રોટલી તથા ભાત, લીલું પાણી, જેતે, ગુડી પડવો, કારેલા અને મેથી અને દિવેલ. ઉદાહરણ આપેલું છે કે દાળમાં જે તરે છે તે કોકમ અને મરચાં છે, તો એની સામે આવશે કારેલા અને મેથી. હવે પહેલું વાક્ય છે કે કેરીનો રસ જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું. તો કેરીનો રસ એટલે કે લીલું પાણી. ગોપાળદાસનું મોં દૂધ પીધા જેવું થઈ ગયું. તો જવાબ આવશે દિવેલ. ત્રીજું છે જેમ તેમ કરીને મેથી તથા કારેલા ખાધા. તો કારેલા અને મેથી. ચોથું છે પરમ દિવસે દિવાળી છે, તે દિવસે કંસારને ઘી જમાડીશું. તો જવાબ છે ગુડી પડવું. અને પાંચમું બકુર પટેલ બારે આનંદી. તો જવાબ આવશે જેતે. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોની બંધબેસતી જોડ બનાવો. તો અહીંયા આપણને કૌંસમાં શબ્દો આપેલા છે: છટકી જવો, એકી ટસે, ઉબકો, દવા, ટીકી ટીકીને, ભાગી જવું, નિદાન, મિષ્ટાન, ઈલાજ, મીઠાઈ, ઓસડ, ઉલટી થવાનું, ઉછાળવું. ઉદાહરણ આપેલું છે કડવાટ. તો જવાબ આવશે કડવો સાર. પહેલું આપણે લઈશું કે છટકી જવું, તો ભાગી જવું. બીજું છે એકી ટસે, તો ટીકી ટીકીને. ત્રીજું છે ઉબકો, તો ઉલટી થવાનું, ઉછાળવું. ચોથું છે દવા, તો જવાબ છે ઓસડ. પાંચમું છે નિદાન, તો જવાબ છે ઈલાજ. છઠ્ઠું છે મિષ્ટાન, તો જવાબ છે મીઠાઈ. પ્રશ્ન 3. આપેલા વાક્યના અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. ઉદાહરણ તરીકે ગળી વસ્તુ ઘરમાં રાખવી જ નથી, ગળી વસ્તુઓ નુકસાન કરે છે. તો એનો જવાબ આવશે કે ઘરપણ ફરપણ તો ઘરમાં જ ના જોઈએ, ઘરપણથી જ તબિયતને નુકસાન થાય છે. હવે પહેલું છે કે ગોપાળદાસ બહારના માણસ નથી, આપણા કુટુંબીજન જ છે, પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. બીજું છે હું તમને મૂળ વાત કહેવાની તો ભૂલી ગયો, મુદ્દાની વાત તો ભૂલી ગયો. ત્રીજું છે તો શું મહેમાનને તમારે કડવું ખવડાવવું છે? તો જવાબ છે શું મહેમાનને તમારા કારેલા કડવા પ્રયોગનો સ્વાદ ચખાડવો છે? ચોથું બહુ જાડા થઈ ગયા છો, જે સારું નથી. તો જવાબ આવશે બહુ વજન સારું નહીં, છાતીને નુકસાન કરે. પાંચમું ઝાઝા કારેલા જોઈ ગોપાળદાસને ગુસ્સો આવ્યો, કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા. પ્રશ્ન 4. નીચેનો ફકરો વાંચી આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા વાક્યો આપેલા છે, જોઈશું ફકરાના આધારે આપણે. પહેલું વજન ખૂબ વધી જાય તેવું શરીર સ્વચ્છ કહેવાય, ખોટું. બીજું
ગળપણનું મારણ કડવાશ છે, ખરું. ગળપણ વધારે ખાવાથી સાવધ રહેવાની જરૂર નથી, ખોટું. કડવા કારેલા ખાવાથી શરીર નિરોગી રહે છે, ખરું. ગોપાળદાસ ખૂબ ગળપણ ખાતા હતા, ખરું. પ્રશ્ન 5. પાઠના આધારે વાક્યનો સાચો ક્રમ લખો. તો અહીંયા વાક્યના ક્રમ લખેલા છે. પહેલું વાક્ય આવશે, બકુર પટેલે ચોપનિયામાં કારેલાનો ખૂબ વખાણ વાંચ્યો. બીજું વાક્ય બનશે, બકુર પટેલ તો જાણે કારેલો લડ્ડુ બની ગયા. ત્રીજું વાક્ય, ગોપાળદાસ પૂનાથી આવ્યા. ચોથું વાક્ય, લીલો પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું. અને છેલ્લે પાંચમું વાક્ય આવશે, ગોપાળદાસ બેગ લઈ વિદાય થયા. પ્રશ્ન 6. લાગુ પડતું ન હોય એ ચેકો. કારેલાના ફાયદા તો બીમારી અટકે, ખાધેલું પાચન થાય, ભૂખ ઉકળે, તાવ ન આવે, માથું ન દુખે એનો ફાયદો નથી. વૈદકમાં કડવી ચીજોના ફાયદા, ભૂખ ઉકળે, શરદી ન થાય, ગેસ ન થાય, પિત્ત ન થાય અને તાવ ન આવે, આંખો ન દુખે એ ખોટું વાક્ય છે. પ્રશ્ન 7. કૌંસમાં આપેલા શબ્દો પરથી ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. ઉપડવું, પીરસવું, ખાવું, ભાગવું, પીવું ને નીચોવવું. તો પહેલું અહીંયા ઉપડવું, પટેલે પરબીડિયું ઉપાડી લીધું. પટેલથી પરબીડિયું ઉપાડાયું. હવે પહેલું વાક્ય આપેલું છે પીરસવું, તો પટેલે જમવાનું પીરસી દીધું. પટેલથી જમવાનું પીરસાયું. બીજું વાક્ય છે ખાવું, પટેલે લાડુ ખાઈ લીધા. પટેલથી લાડુ ખવાયા. ત્રીજું વાક્ય છે ચિરાગ ખેતર તરફ ભાગ્યો. ચિરાગથી ખેતરે ભગાયો. ચોથું વાક્ય, મોહને પાણી પી લીધું. મોહનથી પાણી પીવાયું. અને પાંચમું વાક્ય, જમનાએ કપડાં નીચોવી લીધા. તો જમનાથી કપડાં નીચોવાયા. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. બકુર પટેલથી કારેલા ખવાયા. બકુર પટેલે કારેલા ખાધ્યા. તો પહેલું વાક્ય આપેલું છે, કારેલા કડવાટનો સ્વાદ ચખાયો. કારેલાની કડવાટનો સ્વાદ ચાખ્યો. બીજું વાક્ય, ગોપાળદાસ ઘરના માણસ ગણાયા. ગોપાળદાસને ઘરના માણસ ગણાવ્યા. ત્રીજું વાક્ય, બકુર પટેલથી ગળપણ ખાવાનું બંધ કરાયું. બકુર પટેલે ગળપણ ખાવાનું બંધ કર્યું. ચોથું વાક્ય છે, તેમનાથી થાળી સામે ટીકી ટીકીને જોવાયું. તો જવાબ છે, તેમણે થાળી સામે ટીકી ટીકી જોયું. પાંચમું છે, થાળીમાં મેથીનું શાક પણ નખાયું. થાળીમાં મેથીનું શાક નાખ્યું. હવે પ્રશ્ન 9. ઘણી કડવી વસ્તુઓ પર રાઉન્ડ કરો અને લખો. અહીંયા વસ્તુઓ ગળી અને કડવી લખેલી છે. અહીંયા આપણે રાઉન્ડ કરવાનું છે. તો ગળી વસ્તુમાં આવે દૂધ, પાક. આ રીતે આપણે રાઉન્ડ કરવાનું છે. પછી કારેલા કડવા આવે, ગળીમાં આવે બીજું કંસાર. પછી આવે શ્રીખંડ, મોહનથાળ, બરફી. આ રીતના વાળ દોસ્તો તમારે રાઉન્ડ કરવાનું છે. ઘણી વસ્તુઓ અહીંયા લખેલી છે. દૂધપાક, મોહનથાળ, રાબ, બરફી, કંસાર, જલેબી, શ્રીખંડ. કડવી વસ્તુ છે મેથી અને કારેલા.
પ્રશ્ન 10. આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો, બકોર પટેલના કારેલા શા માટે ખાતા નહોતા? તો બકોર પટેલને કારેલા કડવા લાગતા એટલે ક્યારે ખાતા નહોતા. બીજો, ગોપાળદાસ એક અઠવાડિયા સુધી કેમ ન રોકાયા? ગોપાળદાસ ગળ્યા સ્વાદના ભોગી હતા અને ગળ્યું બહુ ભાવે, પણ બકોર પટેલના ઘરે 3 ટાઈમ કારેલાની વાનગી જોઈને ગોપાળદાસ 2 દિવસમાં જ પાછા ભાગ્યા, અઠવાડિયું રોકાયા નહીં. ત્રીજો પ્રશ્ન, બકોર પટેલ કારેલા લડ્ડુ બન્યા પછી કડવો રસ ખાવા શું શું ખાતા હતા? બકોર પટેલ કારેલા લડ્ડુ બન્યા પછી કડવો રસ ખાવા મેથી અને બીજી કડવી ચીજો પણ વધારે ખાતા હતા. ચોથો પ્રશ્ન, દીવાનખાનામાં ગોઠવાયા પછી બકોર પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું? બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો, ગળપણ બહુ ખાઈ ખાઈ વજન વધી ગયું છે, તો તમારે ગળપણને તોડવા કડવો સ્વાદ લેવો જોઈએ. પાંચમો પ્રશ્ન, કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને શા વિચાર આવ્યા? ઓય બાપ રે, કારેલા તો જીવ લેશે, નાશ મારા બાપ, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું પડશે. આવા ઘણા વિચારો આવ્યા. બકોર પટેલે ગોપાળદાસને લીમડાનો રસ પીવાનો મહિમા સમજાવતો શું કહ્યું? તો પહેલું, ભૂખ ઉઘડે, બીજું, શરદી મટે, ત્રીજું, ગેસ થાય નહીં, ચોથું, પિત્તને કાપે, પાંચમું, તાવ તર્યું દૂર ભાગે, છઠ્ઠું, આ અમૃત સમાન છે. આવા ઘણા ફાયદા બતાવ્યા. નમસ્તે.